ક્વાંટમાં રાજકીય પલટો, આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, 50મી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. ક્વાંટ તાલુકામાં રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ રમણભાઈ વેચલાભાઈ રાઠવાએ પોતાના સમર્થકો સાથે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. રમણભાઈ રાઠવા અગાઉ ક્વાંટ તાલુકામાં આપના 138 વિધાનસભા સહપ્રભારી તરીકે સક્રિય રહ્યા હતા. તેઓ આજે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ કર્યો. ક્વાંટ તાલુકાના રૂંબડિયા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા વિવિધ ગામોના 50મી વધુ કાર્યકરો પણ રમણભાઈ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ મોટા પાયે થયેલા પક્ષ પરિવર્તનથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમારી યુટ્યુબ ચેનલ લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપની આસપાસ બનતી ઘટનાઓને પ્રકાશિત કરવા અને આપના વ્યવસાયની જાહેરાત આપવા માટે સંપર્ક કરો mo973789413536. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ. શું આપની આસપાસ કોઈ મહત્વપૂર્ણ ઘટના બની રહી છે? શું તે માહિતી સમગ્ર જિલ્લામાં પહોંચવી જોઈએ? આપની આસપાસ બનતી મહત્વપૂર્ણ ઘટનાઓની ફોટો, વિડીયો, વિગતવાર માહિતી અમને નીચે આપેલ માધ્યમો દ્વારા મોકલો. આમ આદમી પાર્ટીમાં છેલ્લા હું 12 થી 13 વર્ષ સુધી કામ કર્યું. પાર્ટી એ જે પણ એના નીતિ નિયમમાં આવતા તમામ સૂચનો પ્રમાણે અમે છોટાઉદેપુર જિલ્લામાં પૂર્વ પ્રમુખ તરીકે પણ કામ કર્યું. 138 વિધાનસભા જેતપુર પાળીમાં સહપ્રભારી તરીકે પણ કામ કર્યું. આજે હું ઉપપ્રમુખ તરીકે કામ કન્ટિન્યુ હતું, પરંતુ અમારા તમામ જે ઉમેદવારો જે ઊભા રાખવાના હતા એ તમામ ઉમેદવારોને જણાવવામાં આવેલું કે ભાઈ, પાર્ટીની જે પણ પ્રક્રિયા છે એ પ્રમાણે તમને ચર્ચા વિચારણા કરી અને જે સક્ષમ લીડર હશે એને પાર્ટીમાં ટિકિટ મળશે એવું જણાવેલું. અને પછી જે પ્રકારે ગતિવિધિ થઈ તે પ્રમાણે દિલ્હીની ટીમ અને અહીંની સ્થાનિક પ્રમુખ રાધિકાબેન ને બધા સાથે મળી એ લોકો ટિકિટોની ફાળવણી એવી રીતે કરી કે જે ખરેખર ભાજપને ફાયદો થાય અને આમ આદમી પાર્ટીને નુકસાન થાય અને પાર્ટી હારે અને બીજેપીને ફાયદો થાય એ પ્રકારના ટિકિટની વહેંચણી કરી. અને પછી અમને સમય જતાં ઘણા સમયે એવું જણાવવામાં આવેલું કે તમારી ટિકિટ ફાઇનલ છે અને તમે તમારે લડવાની તૈયારી ચાલુ કરો. તો અમે એમને એવું જણાવેલું કે અમે તાલુકાની સીટ અમે નથી લડવાના, પણ ક્વાંટ તાલુકામાં લેડીઝ સીટ છે અને અમે પંચાયતી રાજમાં પણ પદ ધરાવીએ. એટલે હું એમને એવું જણાવેલું કે જિલ્લામાં હોય તો અમે આ પાર્ટીમાંથી લડીશું અને પાર્ટીને સારી રીતે વફાદારીની સાથે અમે સતત કામ કરતા રહ્યા. આ કામ કરતા કરતા છેલ્લે એવા બધા યુટર્ન પોઈન્ટ આવ્યા કે મારા પદાધિકારીઓ અને મારા જે ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારો હતા તેમને મેંડળો જાહેર ના કર્યા અને ખરેખર હારી જાય એવા ઉમેદવારોને આ લોકોએ ટિકિટની ફાળવણી કરી. રમણભાઈ રાઠવા, જિલ્લા ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટીમાં હતા.